આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મોરિશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કરાયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું, શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી. સરકારે અડદની ડ્યુટી ફ્રી આયાતને 31 માર્ચ 2026 સુધી વધુ એક વર્ષ માટે લંબાવી. રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘ WFI પરનો પ્રતિબંધ હટાવી લીધો. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCB વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસના મોરિશિયસ પ્રવાસે પહોંચ્યા છે. સેન્ટ લુઇસ એરપોર્ટ ખાતે મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મોરિશિયસ મુલાકાત મિત્ર રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં જોડાણના નવા ક્ષેત્રો ચકાસવાની સુંદર તક છે. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા હોટેલ ખાતે ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદી આજે મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોકુલ અને પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે બેઠક કરશે અને ભારતીય મૂળના લોકોના કાર્યક્રમમાં હાજર રહેશે. શ્રી મોદી ભારતના ભંડોળથી શરૂ થયેલા 20 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતીકાલે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી છે. બઠિંડામાં વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે નૈતિકતા જ સાર્થક જીવનની આધારશિલા છે. मुझे ये देखकर विशेष प्रसन्नता हुई है कि आज के पदक विजेताओं में बेटियों की संख्या लगभग 65% है. मैं इन होनहार बेटियों को बहुत बहुत बधाई देती हूँ. महिलाओं का विकास समाज के विकास का दर्पण है. शिक्षित महिलाएं सुदृढ़ समाज का निर्माण करती हैं. मुझे पूरा विश्वास है कि बेटियां विकसित भारत के निर्माण के हमारे सपने को सुंदर स्वरूप प्रदान करेंगे. સુશ્રી મુર્મુ આજે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. DMKએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને 3 ભાષાના મુદ્દા પર સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા DMK સાંસદ કનિમોઝીએ કેન્દ્ર પાસે તમિલનાડુને શિક્ષણ માટે ભંડોળ આપવાની માંગ કરી હતી. તેમણે ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કથિત વાંધાજનક નિવેદન બદલ માફી માંગવાની પણ માંગ કરી હતી. કેરળના સાંસદો UDFએ પણ આશા કાર્યકરોના સમર્થનમાં સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ KC વેણુગોપાલે જણાવ્યું કે આશા કાર્યકરો આરોગ્ય ક્ષેત્રમાં 24 કલાક કામ કરી રહ્યા છે અને તેઓ આરોગ્ય ક્ષેત્રોમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. રાજસ્થાનના નાગૌરમાં આજે 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3 વિદ્યાર્થી અને 4 યુવકોના મૃત્યુ થયા છે. આજે સવારે નેશનલ લો યુનિવર્સિટી જોધપુરના વિદ્યાર્થીઓની બસ પલટી ખાતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા અને 6 ને ગંભીર ઈજા થઈ હતી. આ બસ ચંદીગઢથી જોધપુર કેમ્પિંગ માટે જઈ રહી હતી. રાજ્યમાં અન્ય એક અકસ્માતમાં ખીવંસરના બરાની ગામ પાસે 2 વાહનો અથડાતા કાર પલટી જતા 4 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 3 ને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે બંને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીની કડકડડુમા અદાલતમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા જ પોલીસ ઉપરાંત 2 અગ્નિશમન દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના આજે રિયાસી જિલ્લામાં એક વાહન ઊંડી ખીણમાં પડી જતા 3 લોકોના મોત જ્યારે અન્ય 10 ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત મહોર તાલુકાના ગંગોટ ખાતે થયો હતો. રિયાસીના SSP પરમવીરસિંહે જણાવ્યું કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 વ્યક્તિઓને ખાસ સારવાર માટે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ GMCમાં રિફર કરવામાં આવ્યા છે. સરકારે અડદની ડ્યુટી ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી છે. એક સૂચનામાં વિદેશ વેપાર મહાનિદેશાલયે જણાવ્યું કે અડદની નિઃશુલ્ક આયાત નીતિ 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે. આ જોગવાઈ અગાઉ આ વર્ષ માર્ચના અંત સુધી અમલમાં હતી. આ પગલાંથી સ્થાનિક બજારોમાં ચીજવસ્તુઓના ભાવ સ્થિર કરવામાં મદદ મળશે. મ્યાનમાર ભારતમાં અડદનો મુખ્ય નિકાસકાર દેશ છે. આ નાણાકીય વર્ષમાં એપ્રિલ નવેમ્બર દરમિયાન આયાત
$601.12 મિલિયન રહી હતી. આમાંથી $549 મિલિયન અનાજ મ્યાનમારથી આયાત કરવામાં આવ્યું હતું. મ્યાનમાર ઉપરાંત ભારત, સિંગાપોર, થાઇલેન્ડ અને બ્રાઝિલથી અડદની આયાત કરે છે. અડદના મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્ર છે. ભારત દુનિયામાં અડદનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે કોંકણ, ગોવા અને તટીય કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે દક્ષિણ તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ અને આજે તથા આવતીકાલે તમિલનાડુ, પુડ્ડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે દિલ્હી NCRમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘ WFI પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી જોર્ડનના અમ્માનમાં આગામી એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. મંત્રાલયે WFIને અનુસરવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે, જેમાં જણાવાયું કે તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટેની પસંદગીઓ નિષ્પક્ષ, પારદર્શક રીતે અને સ્પોર્ટ્સ કોડ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ નિયમો અને અન્ય સત્તાવાર નિર્દેશોને પાલન કરીને જ કરવામાં આવે. વધુમાં મંત્રાલયે ફેડરેશનને તેના ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવવા અને સસ્પેન્ડ અથવા બરતરફ કરાયેલા અધિકારીઓથી દૂર રહેવા સૂચના આપી છે. અનેક ખામીઓ સામે આવતા રમતગમત મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ WFIને સસ્પેન્ડ કરી દીધું હતું. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ WPLમાં આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને 9 રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. આ સાથે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ થયા છે. જોકે નીચા રન રેટને કારણે મુંબઈ ઇન્ડિયન્સ બીજા ક્રમે છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગઈકાલે જેદાહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી હતી. આજે યોજાનારી અમેરિકા યુક્રેન મંત્રણા બેઠક માટે ઝેલેન્સ્કી અને રૂબિયો હાલ સાઉદી અરેબિયા આવ્યા છે. ક્રાઉન પ્રિન્સે અલ સલામ પેલેસ ખાતે ઝેલેન્સ્કીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઔપચારિક મંત્રણા યોજાઈ હતી. અગાઉ પ્રિન્સ સલમાને માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી હતી. ભારતે તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગઈકાલે દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર અને આર્મેનિયાના વિદેશમંત્રી અરારત મિર્ઝોયાનની હાજરીમાં MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓ ડિજિટલ ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સમાં સહયોગ શોધવા સંમત થયા છે. તેમણે રાજકીય આદાન-પ્રદાન, વેપાર, આર્થિક જોડાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકોથી લોકોના સંપર્કો સહિત ભારત આર્મેનિયા દ્વિપક્ષીય સહયોગની સમગ્ર શ્રેણીની સમીક્ષા પણ કરી હતી. બંને દેશોએ સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ અને આર્મેનિયાના વિદેશ મંત્રાલયની ડિપ્લોમેટિક સ્કૂલ વચ્ચે સહકાર અંગેના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મોરિશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કરાયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું, શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી. સરકારે અડદની ડ્યુટી ફ્રી આયાતને 31 માર્ચ 2026 સુધી વધુ એક વર્ષ માટે લંબાવી. રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘ WFI પરનો પ્રતિબંધ હટાવી લીધો. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCB વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.